ગૌ માતા આજે આપણે સોનલનું લાઈવ મિલ્કિંગ બતાવવાનું. તો ચાલો વાછડો છોડીએ. આપણે 2 આચર ધવરાવાના છે. બે આચર ધવરાવશું અને 2 આચર આપણે એનું દૂધ દો એટલે આપણે આઈડિયો આવે કે દૂધ કેટલું આવે છે. જનરલી 2 આચર બધાને ધવરાવતા હોય, ફૂલ મિલ્કિંગ કરીને બતાડી શકીએ, પણ હજી વાછડો જેટલું ખાતો નથી, કેમ કે બે ટાઈમ 2 આચર ધવરાવીએ છીએ આપણે એના હિસાબે. એટલે તમને અત્યારે આપણે 2 આચર દોઈ અને પછી બતાવશું કે 2 આચરમાં દૂધ કેટલું છે. નહીતર તો આમ આખી આપણે દોઈને પણ બતાવતા. આની પહેલા આપણે ગયા વર્ષે વિડીયો મૂક્યો તો એમાં આખી આપણે દોઈને બતાવી દીધી, પણ ત્યારે લગભગ 3 મહિનાનો વાછડો થઈ ગયો હતો અને ખાતા કમ્પ્લીટ શીખી ગયો હતો. કાલે આપણે વિડીયો મૂક્યો એમાં કઈ કમેન્ટ હતી કે દૂધ દેતી હોય એ ગાયને આપણે ગોળ પાઈ શકાય. બધી જ ગાયને ગોળવાળું પાણી પાઈ શકાય. એમાં ખાસ કરીને ગાભણ ગાય હોય એને તો ખાસ પાવાની કાળજી રાખવાની, કેમ કે આ ગરમી છે ને ગાભણ ગાયને તકલીફ, વધારે પડતી ગરમી સહન કરવી પડે અને ગરમી લાગે, એટલે ખાસ કરીને ગાભણ ગાયને તો પાવાનો આગ્રહ રાખવાનો છે. અને નોર્મલી બધી જ ગાયોને પાઈ શકાય. દૂધ દેતી હોય તો ભલે, ન દેતી હોય તો ભલે. ગાભણ હોય એટલે તો એને પાવાનો વધારે આગ્રહ રાખવાનો, તો બેસ્ટમાં બેસ્ટ એના માટે તો. આપણી આ ડોલ છે એ 8.5 લીટરની ડોલ છે. હવે એમાં કેટલું દૂધ ભરે અંદાજે જોવાનું છે. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય કે તમારી ગાયમાં કેટલું દૂધ છે, એટલે એમ થયું કે ચાલો હવે આનો વિડીયો આપણે બનાવીએ. સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનો બીજાનો પણ પ્રયત્ન કરશું. અને હકીકતે જો બતાવીએ તો જ ખ્યાલ આવે. આજે સવારે લેટ થઈ ગયું હતું, તેમ છતાં કેટલું દૂધ આવે એ આપણે જોશું. લેટ થઈ ગયું એનું કારણ હતું હોળી હતી, રાત્રે છે મોડા સુધી જાગવાનું થયું એના હિસાબે.
જોજો. જો વિડીયોને ટૂંકો કરવા સ્પીડ આપીને વિડીયો આપણે કશું તો કોકને એવું લાગશે કે એડિટિંગ કરેલું હશે, એટલે વિડીયો થોડોક લાંબો થશે. સ્કીપ કર્યા વગર તમે જોજો. ઘણી વખત ઘણા બધા વિડીયો આપણે જોઈએ છીએ એડિટિંગ કરેલા હોય, એટલે સ્પષ્ટપણે હજી માણસોને ફાઇનલી ભરોસો નથી બેસતો કે એટલું દૂધ હોય. કેમ કે સ્થળ ઉપર જ્યાં સુધી પ્રોપર જે લોકોએ જોયેલું હોય એને વાંધો ન આવે, નહીતર તો એક ટાઈમનું 15 લીટર 17 લીટર 20 લીટર એ એક્સેપ્ટ કરવું એ કોઈ પણ માણસને વિશ્વાસ ન હોય. 10 લીટર પણ એક્સેપ્ટ નથી કરતા કે ભાઈ 10 લીટર દૂધ પણ ન હોય. ના, 10 લીટર દૂધ તો 10, 11, 12 લીટર વધીને 12 લીટર હોય. તો ઘણી જગ્યાએ તમને સ્થળ ઉપર આપણા ગુજરાતમાં ઘણા બધા એવા ગૌપાલકો છે એની પાસે મળી રહેશે. તો આપણે ફાઇનલી ધોવાઈ ગઈ છે. મારો અનુમાન એવો છે કે 6 લીટર જેવું હશે, પણ હું એમ કહું છું કે 5 લીટર હશે, બરોબર. અને આ વર્ષે 2 આચરનું 5 લીટર દૂધ બહુ સારું છે. એનું કારણ તમને કહું કે આ વર્ષે આપણે જર જલાઈ ગઈ હતી, એટલે ડોક્ટરી કરી હાથ મેકાવી અને કાઢવી પડી હતી, બરોબર. જરીક એટલે જરીકે હૈરી નહોતી. આવો પ્રશ્ન બન્યો હતો આપણી સાથે. એક ખાસ કાળજી કે દોયા પછી પાછળથી આચર ધોઈ નાખવા, જેથી કરીને આચરના રોગને લગતી સમસ્યા ન થાય. આ આપણું સોનલ દૂધ, બરોબર. અને આ બાલટી 8.5 લીટરની છે. તો તમે જોઈ શકતા હશો, હું 5 લીટર જ કહું છું, એટલે એક દિવસનું 10 લીટર દૂધ આપણે ગણીએ. ગયા વેતર એક ટાઈમનું 11.5 લીટર જેવું અંદાજિત દૂધ હતું. તો કેવોક વિડીયો લાગ્યો મિત્રો, અને ખાસ કરીને શેર કરજો, જેથી કરીને ખ્યાલ આવે કે ગુજરાતના ગૌપાલકો પાસે અને નાના ગૌપાલકો પાસે પણ સારી એવી બ્રીડ કેરેક્ટરની ગાય છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું અને નવી ગાયનું મિલ્ક રેકોર્ડ સાથે આપણે મળશું. જય ગૌ માતા.